આ ભોલુભાઈ તો ભારે કરી છે. કરી જ છે ને તાણી ભારે તો. હવે એ બે પાક્કા મિત્ર છે તો જોણ ના કરવી પડે, આપણે જોણ કરી દો. તો અવસર લઈને બેઠા હોય તો ભૂલી તો જવાય. ભૂલ તો થાય પણ એને આવું ના કરે એમ આઈ જાવ તું. હા તો અને આ મારા બે હાપ ને નોળિયા જેવા ઘડી વાર લડો ઘડી વાર એક ના એક. હા તો એવા લડાવાનું તો આવે છે. ચેતન કાકો ચેતન રહ્યા ચેતન કાકો આવતા હજી. તમારા ભણિયા મહેમાનો જોવા આવે. સારું થઈ જાય તો સારું કે અમે તો રાજી સર થઈ જાય તો સારું. રાજી જ છે અમે તો. શું કેવું? બહુ રાજી છીએ અમે તો. રાજી જ છો ને? રાજી રાજી. બસ તાણી હલકો તો મારા છે ને ભણિયા પહેરાઈ ગયા થઈ ગયા. તમારા ઘેર હમણાં અવસર ને આવ્યો. શું કેવું? વાત સાચી છે. વર્ષો વીતી ગયા સારો અવસર કરે મારા ઘેર. વાત એમ કરો. સાચી છે. ઓ ગરમી લાગશે પેલા લેબડે મોસારે લઈ આલું ખેડો. તો ગરમી બહુ પડે પાછી. ભણિયા એ ભણિયા એટલે એક તો આ ઘેરે મને ટોટિયો ટકતો નથી. લે ચો ચો તો તું એમ મામા પણ ટોકા પાડ પાડ કરો છો તમે. એ તારે ઘેર ટોટિયો નથી ટકતો? તો સોયલે મસ્ત થઈ ગયા. પહેલો જા કોની બાજુ હેડજે ફટાફટ. એ મોમાં જાય મને પરસેવો લાગશે, મુઢે ડાક પડી જાય ગયા, મુઢું દોરાઈને આવ્યો હું. લે મોઢાનું અપદાન મૂકી છે પણ પેલા ખબર પડી જાય કે મોઢું ધોરાઈને ધોરું કર્યું છે તો હમણાં તો શોખ પડતી છે તો ખબર. બધાને ખબર છે કે તું બલાડા જેવો લાગી છે. એ કોની પાસે જા જા ના આવો. પેલું મોઢું કર્યા વાળો તો હમણાં મેળ્યો અડગું છે હમણાં. ઓહો જગુબા હા? આ તો પોણી પાસે કાળા પડી જાય છે. વાત સાચી છે. સફાઈ બહુ મારે છે. સી કાળા બલાડા જેવા. વાત સાચી છે. બીજો કચરમાં લગાડો ના હો. હા નહીં લગાડું. એ પોણે તો મોઢું ધોવરાય છું. કેમ આમ તો કાળો બલાડા જેવો લાગતો હતો. ઈ મોમાં યાર કેવું બોલી ગયા રે. હું મોઢું ઊંધું નહીં દોરાયું, આ તો નેચરલ કુદરતી કલર અમે રોજ જોઈએ તારું મોઢું. તે તારે બલાડે જેવો લાગી. તમારે તાન તો ધાબો પડી છે. એ બોલવાનું થોડું માપ રાખ, બોલવાનું માપ રાખ. તો તાન કેવું બોલી બેઠા બેઠા એક તો જોડે રૂપ સુંદરી ના હોય. તો તારું મોઢામાં જો ઠકણ હશે જે હાથું છે કે છે વળી એમ હમ બોલી છે હમણાં ઉભા થઈને જતા રહી તો દાહી જઈ જઈ ઘેર જતા રહી હમણે. શોખ જાતા પણ તમારે પણ રે તો હાલવાની પૈસા હમણાં તારો આ મોમો હમણાં કગરેમ તૂટી જાય હમણાં. ઓવે ટીકા કરશું. એમ તું પેલું મત કર તું મને હા ને પછી થોડો કાળ મત ચડાય એમ. કે પણ તમારે એવું જ છે લઈ જાઓ. મહેમાન હેડેક ના કરશે બા. એમાંનો લગભગ તો એ નીકળી ગયા છે. ફોન આવ્યો તો પેલો રાજુબાનો એ આવે છે. ચલો આવતા હશે એમ. લે મારે આટલું થઈ જાય તો સારું કે યાર. હા સારું થઈ જાય. સારું તો કરશન બા હા તમે ગામમાં બધાને કેવરાયું? હવે કેવરાઈ દીધું બધાને? બધા એક મેન માણસ તો ભૂલાણો હતા ને તમારથી. બીજે મોટા માણસ હોય. બોલો બા. બોલું બાન તો નહીં કહું. કેમ? એ માણસને તો મારા ઘેર પગે ના મેલવા દ્યું. તેમ હું કર્યું તમારી વળી? એટલે એને કર્યું છે ને એવું તો કોઈને નહીં કર્યું. ના હોય. જો સંતુભા હા. મારા ઘેર આખા ગોમના માણસો આઈને બેસે ને એ મને પોહા હે પણ ભોલુબા મારા ઓગણે ના જુએ. પણ એવું તો હું કર્યું. જેમ હું કર્યું એટલે તમને ખબર ના હોય તો કહી દઉં. એટલે મારો રોમુ ચેવડો છે. હા એ તો ન્યાય ચકડો છે. એટલે આવડો ચકડો હતો ને એને હગાઈ આવી હતી. મારો છે ઈ ને એને પેલો ભત્રીજો એને ભોકો માર્યો હતો. હવે આવડો છોકરો શું નડ્યો છે એનો. વાત સાચી છે. હવે મત કેજો, ભૂલપાન મત કેજો પાછા. હા તો પછી ભોણા ખબર છે ને પેલકી જેવું કર્યું તું. હવે મુમા ઈ રહી ને મારું લગું તોડીને ખાશે. હવે એ મારો છે ભોલુભા રહ્યો ને એ ભૂંડનો કરનાર છે. એને કોકના ઘેર સારું થતું હોય ને એ જોઈ નહીં જતું. હવે આગ લાગે આગ. ભડકા થતા શું ભડકા. હવે બોલે મોમન ભણો કઈ વાતો કરો કરશન બા. કોઈ ના તો અમારી વાત કોઈ નહીં તો. અમે બેઠા છે આ બાદ પછી. હવે ના બોલો બોલો. તમે જેમ કશું બોલતા નહીં. કોઈ ના અમે તો આઈના બેઠા છીએ. શું બોલવું? ઈ તો મોમાં આ મોટા મગ ના ભર્યા એવી રીતે બેઠા જ એમ તમને વાત કહું. હા આ તારું હગું થાય લગભગ રાજી નહીં એવું લાગે મને. મને એવું લાગે હવે બેઠા એવો સાચી નામ ચાર ના કાયા થતા હોય ને
ઉનાળા જેવું કરી દે. શું વાતો કરો તમે એકલા એકલા અમાર વિશે? તમે વાતો નહીં કરતા એટલે અમે બે વાતો કરાય એકબીજાને. અમાર તો એટલો હરખ છે ને વાત છોડો. જો મારી વાત સાંભળો. હા મહેમાનો આવે છે બરાબર. હા અમારા મામા પોનાની એટલી તારીફ કરજો ને કહો અમે હબુ કરી નાખી બરાબર. એ તો કેવું ના પડે. કહેવાનું કે કરશન બાજુ હોય તો ગામમાં કોઈ નહીં તમારા છોડ્યા ઘરમાં શું કહેવાય ખુશ રહે. હા ખુશ રહે એવું બધું કહેવું. હા એ તો કહેવાના જ છીએ એટલા માટે તો આયા જ. શું કેવું વાત સાચી એટલા માટે તમે આયા જ છીએ. પેલા ના આયા બધાના પેલા કચ્છ ભણ્યાના વિવાહ થઈ છે. અમાર તો એવો ઈરાદો કે અઠવાડિયામાં જ લગ્ન કરી દેવાય કરાવી દેવાય. તરત લગન ના હા એમ તો ભાઈ આ કરશન કર નહીં એટલા પૈસા પડ્યા હતા અઠવાડિયામાં પહેરાઈ નાખી. ના અમે ટેકો કરજે હું કેવું હા જો ખાલી તો તમારા જેવા તો યાર કોઈ માણસો ના કહેવાય. તો 10 દાડામાં પૈણી જવાનું. તો તાણી મારો બેટો પરણી શક્યું છે પહેરવા માટે બહુ તાળ કરી રહ્યો છે આ માણસ. પહેણાઈ જ નો કહો. મારા બેટા ભોલુબાન કરશન પાછી કર બપોરે શેની મીટિંગો કરી કોઈ ખબર પડતી નહીં. આ તો જવા દો ધૂળ કાઢી નો હોય એની ખરા બપોરે જપ્પા દેતા નહીં. કરશનભા, હા ખાવામાં આયોજન શું રાખ્યું? એટલે આ ભાઈ રાખ્યું છે જે રાખ્યું છે. એવું છે. કરશન બા અરે આયા હાજી ખરા બપોરે શેની મીટિંગો કરી? બેહો ખરા બપોરે જપ્પા દેતા નહીં. આ જે નીકળા આગેવાનને બોલાયા હી વાહ. મીટિંગ નહીં કરી તો આ તો મારા ભણિયાને જોવા આવી છે મહેમાનો. રેત વગરના એક ટાઈમ વગરના મહેમાન આવે હી. તને આવે છે ભાઈ કે તો હોજી બોલાવા ને કે તો હવાર વહેલા બોલાવા. કોઈ રોટલા ટાઈમે બોલાયા હોત તો રોટલા બીજા તો ખોત કે. એટલે ફોન તો હવારનો આવ્યો છે હમ કે આવે છે હમ પણ હવે રસ્તામાં એવું લાગે છે આવી જવા છે હજી કોણ બરોબર અમે વાટ જોઈને બેઠા હતા. બોલાવો તારા ફોન કરો કેટલા આયા? નહીં તો આવતા છે આખો દાડો ફોન ના કરાવી જાય. એટલે ભલા આદમી તમે તો દાડા ઊંઘવાઈ જતા નહીં, જપ્પાઈ જતા નહીં આખો દાડી. હવે તમને શની ઊંઘો આવી છે ઓય અમને તો ઊંઘે નહીં આવતી. એ તો થઈ જાય એનો ટાઈમ આવશે એટલે શું કરા ચિંતા કરો ખોટી. ખબર છે કે વઢો ફરે તો કરશનબાનો ભણો ફરે છે. એ તો એનો ટાઈમ આવશે, એનો કિસ્મત એ લઈને આવે છે ગમે ત્યારે એનો ટાઈમ આવશે એટલે થઈ જાય. કોઈ એ થોડો કોઈ ઓઢો રહેશે. પણ આવી ગયો ને ટેમ આજ આવી ગયો. આ નહીં આવી ગયો થોડી બોલવા માંડ્યા ખબર નહીં પડતી. એમાં શું શરમ કરું યાર બોલવામાં. થોડી મર્યાદામાં રહો કે. તને જોવા આવે છે મહેમાન તારે તો શરમાઈને બેહવું પડે એક મકા ખૂણામાં. ઓહો ભાઈ એટલો બધો શર્મા તો સારો નહીં લાગતો. નહીં શરમાવું. અને આગેવાન આમ લાલ ગુમ જેવા છે હમણાં ડોસી સેવા સારી કરે લાગે. વાહ હારી સેવા કરાન એટલે લાલ શિરણ ગુંદા જેવા બિરણ કરીને છે, ખવડાવે એવું એના લાગે. શરીર બન્યું. સાચી વાત છે. તો તાન સેવા તો કરે જ ને. રોટલા બીજા ખાઈ જાય કે હવે ખાવાનું? આવા ખાવાનું ડાયરેક્ટ કરશનભાઈ બોલાય હે. હોય તો શું કરશે ને બા ખવડાવશે હવે. કરશનભાઈ બોલાય હે. પણ ટાઈમ તો જુઓ ભલા આદમી ટાઈમ જોઈને તો આબુ ના, પડે કે ના, આપણે. ખાવાનું તો આયોજન રાખ્યું છે. ખવડાય છે દાળના રોટલા તો ભલા આદમી મન કેમ ના કીધું? હે? મન કેમ ના કીધું? કેવરાય તો તું યાર આ શાંતુલાલને ફોન તો કર્યો તો શાંતુભાને. એ તો મને તો કોઈ એવું જોર ઉપર જ નહીં. તો કોઈને બે મુઠ્ઠો વળી ખાઈ લેવાનું. વડી તો આખો દાડી વારી ઘડીએ થોડું ખવડાય. સંતુભા ભૂલી ગયા છે ખાવામાં એનું કહેવાનું ખાઈ ગયા. બનાવરાયું છે ના વધો નહીં હેડો હવે મારા હાટાને તમે ખાઈ લેજો. અમે તો ગાધા વગર જ આયા છે. તો થોડી ઉતાવળ કરો કે પેલો ફોન કરો મહેમાનો કેટલા આવ્યા. કરો કરશનભા હેડો કરીએ. કરશનબા હા? મહેમાન તો આવે કે ના આવે પણ ભોલુબા આયા શું વાત કરો? તો તાણે આવરા ભોલુબા. આવો બોલું બા. તમામ તાચી રહ્યા છો? પણ કેમ ફૂંગરે રહ્યા છો? આમ ઘરમાં નેડા કોઈ? જે ડોશી ખીચવાડી મોકલાય છું. એ કરશે? હા. એક વાતનો જવાબ આય. બોલો. શું હું આ ગામનો નહીં? કેમ નથી? હું આ ગામનો આગેવાન નહીં? સોન, ફરા. તો આ બધું કર્યું મને આમંત્રિત કેમ ના કર્યો? એટલે ભાઈ નહીં કોઈ હું મારા ભણિયાના વિવાહ કરતો તે આમંત્રણ આલું. આ તો ના ચાલે કરશે બાવ. આમંત્રણ તો કાયદેસર તમારે કેવું પડે. આ બધાને બોલાયા મને કેમ ના બોલાયો? એટલે તમને કેમ નહીં બોલાયા એનું કારણ યાદ કરો. હું યાદ કરે? એટલે બહુ તાકી રહ્યા છો. અહીં નેઠા બેહો હમણાં. બેસે જ ગઈ મચ્છું ના હોય છે. વગર બોલાય દોડીને આવો હરા કોક ના કેમ આ તમે આટલા ખીચોના ડોશી ઘેર ઠપકો આલ્યો તો શું કોઈ? ડોશી ટપકો નહીં આલ્યો. કાન મોટો બોલાવતો નહીં તો કે નાના અમને તો ગોમ બહાર કરી નાખ્યા હોય. એટલે પણ તમે બોલાઈને કરે શું લ્યા? આવો મૈયા આવો.